સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી। સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે। મહારાજ હે ઘનશ્યામ પ્રભુ, હે વાલા વાલા હરે કૃષ્ણ મહારાજ, તમે આત્યંતિક કલ્યાણના દાતા છો, અનાદિ મુક્તની સ્થિતિના દાતા છો, મૂર્તિ સુખના દાતા છો। આપ મૂર્તિમાં રાખવાને માટે આવ્યા છો, આવ્યા છે રે આવ્યા છે વાલો, મૂર્તિમાં રાખવાને આવ્યા છે। સામે તમે અમને પણ લાવ્યા છો। હે મહારાજ, આપના જેવા પુરુષોત્તમ રૂપ કરીને રસબસ ભાવે પોતાની મૂર્તિમાં રાખીને રોમ રોમનું સુખ પમાડવાને માટે, અનાદિ મુક્ત કરીને નિત્ય નવા નવા સુખ દેવાને માટે આપ પધાર્યા છો। સુખ આપો મહારાજ। મૂર્તિમાં રહીને અમે નિરખીએ છીએ, નિરખો, દેહ નથી, દેહી કરીને દેહની આંખે કરીને ન નિરખીએ, મૂર્તિમાં રહીને મૂર્તિની આંખે મહારાજને નિરખો। મહારાજ અણુ માત્ર છીટા નથી, જુદા નથી, નોખા નથી, દૂર નથી। મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે। હવે આ દેહ તે મારું સ્વરૂપ નથી, દેહથી નોખો ચૈતન્ય આત્માને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખી લીધો છે। એવા પ્રતિલોમ ભાવે મહારાજની મૂર્તિને નિરખો। મહારાજ કેવા તેજોમય 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 શોભી રહ્યા છે। વાહ ઘનશ્યામ પ્રભુ વાહ। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે। મૂર્તિમાં રહીને નિરખીએ
મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે. વાહ ઘનશ્યામ પ્રભુ, હે હરિકૃષ્ણ મહારાજ, કેવા ફરર 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 તેજના અંબાર છૂટે છે. ફરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, રોમ રોમમાં ઉડે ખુશબો, સુખની ફોરમ ફોરા. તેજના સમૂહમાં હે વાલા ઘનશ્યામ પ્રભુ, હે શ્રીજી, શ્રીજી દર્શન નવલા દે છે રે. કૃપાથી મુજને મૂર્તિમાં રાખી તો મુક્તે અનાદિ એમ કહે છે રે. તેજના સમૂહમાં જોતા જાઓ. મૂર્તિનું વર્ણન આવતું જાય એ પ્રમાણે મૂર્તિને પ્રતિલોમ ભાવે ધારતા જાઓ, નિહાળતા જાઓ. કેવા મહારાજ શોભી રહ્યા છે જુઓ. સર્વાંગે પ્રભુજી શોભતા રે, શ્રીજી અમ શિર તાજ રે, સર્વાંગે પ્રભુજી શોભતા રે, શ્રીજી અમ શિર તાજ રે. સર્વાંગે પ્રભુજી શોભતા જોતા રે, જાઓ. શ્રીજી અમ શિર તાજ રે, સર્વાંગે પ્રભુજી શોભતા રે, શ્રીજી અમ શિર તાજ રે. મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે. વાહ, સર્વાંગે મહારાજ કેવા શોભે છે. સર્વે અંગો અંગ શોભી રહ્યા છે. મહારાજનું મસ્તક જુઓ. મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી, મસ્તકે મુગટ ધારણ કર્યો છે જુઓ. ચળરડ 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 જેવા મહારાજ શોભે છે. મુગટ પણ દિવ્ય છે. મહારાજનું દિવ્ય તેજ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. એવા દિવ્ય તેજોમય મુગટધરી મહારાજને નિહાળો, જુઓ, પ્યાર કરો, પ્રીત કરો, વાલ કરો. વાહ ઘનશ્યામ પ્રભુ, આ કેવી દિવ્ય મૂર્તિ આપની શોભે છે. અંગે અંગને જોતા જોતા સળંગ મૂર્તિને પણ જોવો.
બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે મહારાજના વિશાળ ભાલમાં તેજ ભર્યું છે. તેજ 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 મહારાજની મૂર્તિ, મહારાજનું સ્વયં સ્વરૂપ, સ્વયં મહારાજ અદ્વૈત ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ, તેને મધ્ય બિરાજતા મહાપ્રભુ. મહારાજનું ભાલ જુઓ, ભાલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે બલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી આમ શિર તાજ રે પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે. ઘનશ્યામ પ્રભુ પ્રકૃતિ જુઓ, મહારાજના કામણગારા બંને નયન કહેતા નેત્રને જુઓ, કેવા શાંત પ્રકૃતિ નયન છે. શાંતિ શાંતિ શાંતિના દેનારા છે. મહારાજ નેત્ર મીચીને આ બેઠા ઘનશ્યામ પ્રભુ નિહાળતા જાઓ. નેત્ર મીચીને બિરાજ્યા છે. મહારાજ જ સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. તેજોમય મૂર્તિ છે. શ્રી ઘનશ્યામની મૂર્તિમાં સુખ ભર્યું છે અમાપ. મહારાજની મૂર્તિમાં અમાપ સુખ છે. વાહ મહારાજ વાહ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરર ફરર ને ઝળર છૂટે છે. તેજની શેડ્યો વ્યાપાર. તેજની શેડ્યો છૂટે છે. સુખ લેતા જાઓ, જોતા જાઓ. સળંગ મૂર્તિને ઘનશ્યામ પ્રભુની મૂર્તિને નિહાળતા જાઓ. જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી આમ શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી
શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે નાસાની કટ છે તિલ પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે જ્યોતિ કપોળ મહારાજના બંને કપોળ ગાલની ઉપરનો ભાગ એ કપોળ કહેવાય બંને કપોળ કહેવાય ચડરડ ચડરડ શોભી રહ્યા છે કેવા ગોરા ગોરા ગાલ છે કેવી નમણી નાસિકા છે નાસિકાની પડખે સુંદર મહારાજનો શ્યામ શ્યામ તિલ છે મુખારબિંદ જોતા જાઓ મહારાજ મંદ મંદ હસે છે જોતા જાઓ हे मारा प्राणेश्वर हे हृदयेश्वर हे जीवन प्राण हे प्राण प्यारा हे वाला घनश्याम प्रभु सुख आपो महाराज सुख आपो હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે કંઠજી બુકને જો પ્રભુજી કંઠજી મુકને જો પ્રભુજી કંઠજી બુકને જો પ્રભુજી કંઠજી મુકને જો પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે વાહ મહારાજ કેવા મંદ મંદ હસી રહ્યા છો કેવા રાજી થઈને અમને રાજી કરી રહ્યા છો મહારાજ આપ હસો છો ત્યારે કેવા કેવા આપના રમણીય એવા બંને ગાલ ઉપર
કેવા ખાડા પડે છે મહારાજ. હસો, મૂર્તિમાં રહીને હસો. મહારાજ છીટા નથી, જુદા નથી, દૂર નથી. મૂર્તિમાં રાખી લીધા. હવે આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ, આ રહ્યા. મહારાજના દંત જુઓ, કંઠ જુઓ, ચીબુક જુઓ, ચીબુક એટલી નમણી દાઢી જુઓ, મહારાજની મૂછ રેખાને જુઓ. વાહ મહારાજ, આપ કેવો આનંદ આપી રહ્યા છે. રસ શ્રીજી બસ મુક્ત સંગ. એ મહારાજ, તમે રસ સ્વરૂપ છો અને અમને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. બસ બસ એવું સુખ આપો છો મહારાજ. રસ શ્રીજી બસ મુક્ત સંગ. બની રહો ગુલતાન, ગુલતાન બની રહો મહારાજની મૂર્તિમાં. પૈસા કરવત રસ બસ રહી. અરે પૈસા કરવત રસ બસ બની અને મોજો માણો મહાન. મહારાજની મૂર્તિમાં મોજો માણો. પૈસા કરવત રહીને મૂર્તિમાં રહ્યા છતાંય સ્વામીને સેવક ભાવે સુખ લો. વાહ મહારાજ, સુખ દ્યો મહારાજ. અમે આપના સેવકો છીએ. આપ દાતા છો, અમે ભુક્તા છીએ. સુખ આપો મહારાજ. જરકસી જામો શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો જોતા જાઓ. શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલુન સુરવાલ શ્રીજી અમ શિર તાજ રે. કંઠે સુવર્ણ પુષ્પ હાર પ્રભુજી. 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 સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. મહારાજે જરકસી જામો ધારણ કર્યો છે. સોનેરી સુરવાળ છે. ધારતા જાઓ, નિહાળતા જાઓ. કંઠે મહારાજે સુંદર હાર ધારણ કર્યો છે. છતાંય કોઈ પદાર્થ, કોઈ વસ્તુ માયિક નથી, લૌકિક નથી, દિવ્ય છે. મહારાજના સંબંધે સર્વે દિવ્ય છે. તેજ જ હાર રૂપે, વસ્ત્રો રૂપે, મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. જોતા જાઓ. વાહ પ્રભુ વાહ. ચરણે તોડાને સાંકળા રે શ્રીજી અમ
रे चरण तोड़ाने साकड़ा रे श्री जी हम सिर ताज रे चरण तोड़ाने साकड़ा रे श्री जी हम सिर ताज रे चरण तोड़ाने साकड़ा रे श्री जी हम सिर ताज रे रक्त तड़ामा चिन प्रभु जी 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 सुख आपो महाराज रे सुख आपो महाराज रे ચરણે તોડા છે, સાંકડા ધારણ કર્યા છે. મહારાજના રક્ત તળા, તરણા એટલે બંને ચરણારવિંદ. કેવા 16 ચિહ્ન ધારણ કર્યા છે, કેવી ઉદ્ધવ રેખા શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. દિવ્ય તે દિવ્ય સ્વરૂપની સાથે સંલગ્ન થતા જઈએ. કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે મૂર્તિમાં રસ બસ ગીતા પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે કેવળ કૃપા કરીને કૃપાળુએ કેવા મૂર્તિમાં રસબસ કરીને રાખી લીધા છે. વાહ કૃપાળુ ઘનશ્યામ પ્રભુ, તમે કેટલી અનહદ અઢળક કૃપા કરી છે, રસબસ કરીને રાખી લીધા. અને હવે આ રહ્યા મહારાજ, હે છેલ છોગાડા, હે દિલના દરિયાવ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે આ રહ્યા. જોતા જાઓ. અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે વેદાસાનું દાસ પ્રભુજી વેદાસાનું દાસ પ્રભુજી
આવ્યા છીએ. સુખ આપો મહારાજ. અપાર કરુણા કરી છે, કરુણાના સાગરમાં ડૂબાડ્યા છે. સુખ આપો મહારાજ. જોતા જાઓ, તેજોમય મૂર્તિને નિહાળો. આ રહ્યા મહારાજ, આ રહ્યા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજ. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. પોતાના સ્વસ્વરૂપમાં રાસ્તા. હું અનાદિ મુક્ત જ હતો, અનાદિ મુક્ત જ છું. અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસ. એ જ એની દવા છે, બીજી કોઈ ગોળી જ નથી. હજુ કોઈ શોધાઈ નથી, કોઈ શોધાવાની નથી. આ એક જ ગોળી છે. બસ અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસ. હું પુરુષોત્તમ રૂપે અનાદિ મુક્ત છું. દેહની વિસ્મૃતિ કરતા છે. અને જોડે જોડે આપણને જે અત્યારે મહિમા વર્ષ ચાલી રહ્યું છે, તો એ જ કહ્યું છે કે બસ બધામાં મહિમાની દ્રષ્ટિ કેળવો. મહિમાની એટલે પ્રભાવની દ્રષ્ટિ કેળવો. આ બધા પ્રભાવના મુક્તો છે. અહીં જેમ દેહ ભાવ ટાળવાનો છે, વિચાર ટાળવાનો, એમ સામેથી પણ આ દીકરી છે ને, આ દીકરો છે ને, આ મારો મનીષ મારો દીકરો, સુનિલ મારો દીકરો, આ દીકરીના પત્નીના ભાઈ, હું કોકનો પતિ છું, આ બધા ભાવ ભૂલી જાઓ. કોઈ પત્ની નથી આ કારણ સત્સંગમાં, કોઈ દીકરા નથી, કોઈ દીકરી નથી, બધા જ અનાદિ મુક્તો છે. અનાદિ મુક્તને કોઈ પુરુષ સ્ત્રીનો ભાવ જ ના હોય. એ સ્ત્રીના ભાવથી ના જોવો, એ જ દેહ દ્રષ્ટિ છે. અહીં દેહ ભાવ છે એટલે સામે સ્ત્રીના ભાવ વર્તે છે. નહીં, હું અનાદિ મુક્ત છું, એ અનાદિ મુક્ત છે. અનાદિ મુક્ત એટલે દિવ્ય, ત્યાં બીજું કશું નથી. ત્યાં પુરુષ સ્ત્રીના ભાવ નથી. આ વિચારમાં ડૂબેલા, જેને કહેવાય મહિમા આકારે થવું, જેને કહેવાય દેહ દ્રષ્ટિ ટાળીને દિવ્ય દ્રષ્ટિ કરી. તો ધીમે 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 આપણે જે આ જોખમ કીધું, એ જોખમથી પર થતું જાય. જેમ જેમ દેહ ભાવ ટળતો જાય, વિચારે કરીને, મનને કરીને, ચિંતને કરીને, આપણને કેવી રીતે દ્રઢ થઈ ગયું, પ્રકાશ વિદ્રઢ કેવી રીતે થઈ ગયું, ચિંતનથી, મનનથી. ચારે બાજુથી મારો એક હરખો આવ્યો, પ્રકાશ 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 ફીટ થઈ ગયો અંધારું. બોલો, પ્રકાશ બોલતા બોલતા ફીટ થઈ ગયું. એમ આ ફીટ થઈ જાય. આનો વિચાર કરો, આ ચિંતન કરો. ફરજિયાત છે, કર્યા સિવાય છૂટકો જ નથી, એવો અહીં બોલ્યા છે. ગમે તેવો મુમુક્ષુ હશે તો પણ એને જ્યાં સુધી ગુણ વર્તે છે, એટલે કે જ્યાં સુધી દેહ ભાવ વર્તે છે ને, ત્યાં સુધી વિપર્યપણું એટલે કે વિપરીતપણું થયા વગર નહીં રહે. એનો અર્થ એ છે કે જેને મૂર્તિનું સુખ કદાચ ચલો કોઈ એમ કે મારે નથી લેવું, જાઓ ભલે મને દેહાંત સમય તો આવશે, મારે નથી જોતું. અરે પણ વિપર્યપણું થઈ જશે, એનું શું? વિવાહનું 12મું થઈ જાય એનું શું? મૂર્તિનું સુખ ચલો નથી લેવું આપણે, દેહાંત સમય મહારાજ આપશે, પણ ત્યાં સુધીમાં વિવાહનું 12મું થઈને ઊભું રહી ગયું તો શું થઈ ગયા છે? કેટલા એના પાછા સત્સંગમાં એક નહીં, ઢગલા બંધ છે આવા પ્રસંગો. આ તો ભૂતકાળના જ કહેવાય, વર્તમાનના બોલાય નહીં. એટલે બાકી વર્તમાનમાં ના બને, કેટલાય બન્યા છે અને બને. એ ભાવ છે ભાઈ. ખૂબ ખટકો રાખજો. ફરજિયાત છે શા માટે આપણે મરજિયાત સમજીએ છીએ? ફરજિયાત છે એના માટે શા માટે મોડું કરીએ છીએ? પૂજા કરવી ફરજિયાત છે તો તમે સવારમાં સૌથી પહેલું શું કરવાનું ગમે? પૂજા થઈ જાય એટલે કેવી નિરાશ થાય આપણને, એમ થાય હાશ ચલો હવે. સાચી વાત કે નહીં? ભલે જમવાનું કલાક વહેલું મોડું પણ પૂરા થઈ જાય એટલે આપણને નહીં, પૂજા થઈ જાય એટલે આપણને પ્રેમ થાય કે હાશ ચલો પતી ગયું. અત્યારના પોરમાં ઘેલા ના આયા, સમજ્યા? સ્વતંત્ર થઈ ગયા એવું લાગે. એમ આ પરતંત્રતા છે ભાઈ. એમ જે ફરજિયાત છે પતી જાય કેટલી નિરાશ આપણને. આપણે કોઈ કામ હોય, જોજો કોઈને ફોન કરવાનું હોય ને, સવારથી હા સુધી યાદ કર્યા કરવું પડે, ઘડીએ ઘડીએ ઓલા લખેલું જોવું પડે, ફલાણા બાબુલાલને ફોન કરો, બાબુલાલને ફોન કરો, બાબુલાલ. હવે ઘડીએ ઘડીએ અમે આવીને ભટકાય બાબુલાલને ફોન. એના કરતા કલ્યાણ ભાઈ
અને જો ફોન થઈ જાય, વાત થઈ જાય એટલે આપણને કેવી નિરાશ થાય, હાશ નિરાશ થઈ ચલો જે કરવાનું છે આપણે જ કરવાનું છે, તો પછી શા માટે ડિલે કરવું, મોડું કરવું? એમ દેહ ભાવ ટાળ્યા વગર છૂટકો જ નથી. ત્યાં સુધી જોખમ છે, આટલું બધું કમ્પલસરી છે, ફરજિયાત છે, એમાં શા માટે આપણે મોડું કરવું? અને નહીં કરીએ ત્યાં સુધી આપણને નડે છે કે અત્યારે નડે છે કે અંદર તો બોલો અનાદિમુક્ત બોલીએ જ, પણ અંદર તો આપણી જો આપણે છાતી ઉપર હાથ મૂકીને પૂછીએ તો સારું અનાદિમુક્તનું એકેય લક્ષણ દેખાય છે. સાચું બોલજો, કોઈને કહેતા નહીં આવો બધા, એટલે ભાઈ કોઈ બોલો બાયણું બંધ કરી દો, બાયણું બંધ કરી દો, બહાર સંભળાય નહીં. પણ હકીકત છે કે નહીં? ખોટી વાત છે. છાતી ઉપર હાથ મૂકીને કોઈ એકેય લક્ષણ અનાદિમુક્તનું છે આપણા? આ તો કૃપા કહીને કર્યા છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ લક્ષણ એ કઈ નથી દેખાતું. બોલો અનાદિમુક્તનું દેખાય છે. એ વિપર્યપણું જ છે. આ તો આપણને ખબર નથી. આ તો ઉજળા રહીને આપણે ફરીએ છીએ એટલે હા પોતે પોતાને છેતરીએ છીએ, મહારાજને મોટાને બધાને છેતરીએ છીએ. બાકી અંદર જોવા જાઓ તો અંદર કેવા આપણે કેવા છીએ એ આપણને તરફ વિચાર તો કરો કે મેં કેવા છે, કેવા ઘાટ થાય છે, કેવા સંકલ્પ થાય છે, કેવી વાસનાઓ પીડે છે, કેટલું માન પીડે છે, કેવી ઈર્ષ્યા પીડે છે, કેટલા દોષ પીડે છે. જરા જો સહેજે ખ્યાલમાં આવતું હોય જુઓ તો ખરા જરા ક્યાં સુધી આવી એ મહારાજમાં કેવી રીતે પ્રીતિ થવા દે, કેવી રીતે પાટો ગોઠવા દે. શું કંઈક પ્રશ્નો છો? પૂછજો, જ પૂછો 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 પૂછો. કંઈ પણ પ્રશ્ન થાય તો પૂછવાની છૂટ છે. એટલે એમાં તો એવું બળ રાખવું પડે કે આ નડે છે દેહના છે, મારા ક્યાં છે, હું તો એનાથી જુદો છું. જુદો છું એ દવા છે, પણ જોડે જોડે આપણે બીક પણ હમણાં કીધું ને કે બીક તો રાખવાની, ટાળવા પ્રયત્ન તો કરવાનો જ. આપણે એમ જ સમજવાનું છે કે નથી એટલે તો જીવીએ છીએ, નહીં તો જીવાય જ નહીં, અહીં સત્સંગમાં બેહાય જ નહીં. પણ કેવું છે કે હકીકતમાં આપણને કેમ એની પીડે છે એ હેરાન તો કરીને. એમાં બીજી વાત તમને કહું, સારું જેને ઘરમાં ખાવાનું ના મળતું હોય, માંડ માંડ રોટલો મળતો ના હોય, અને એને કોઈ દાડો કદાચ જલેબી ફાફડા ના મળે ને તો દુઃખ ના થાય કે આપણે રોટલાનો વેત નથી, જલેબી ફાફડાને ક્યાં સંકલ્પ જ કરવો. પણ સામે જલેબી ફાફડા ઢગલાબંધ પડ્યા હોય, ગરમા ગરમ થતા હોય, મોઢામાંથી લાળ પડતી હોય, અને સારું અડાય નહીં, ડોક્ટરે તાળું મારી દીધું હોય, નહીં ખાવાના. બોલો ડાયાબિટીસ, રણછોડલાલ કેવી દશા થાય. અને એમાં આખી જિંદગી એના રૂપ થઈને ફર્યા હોય, જલસાસ કે જલેબી ફાફડા છોડ્યા ના હોય કોઈ દાડો. અને સારું અત્યારે એવી દશા આપણી છે, જોવા જાવ મૂર્તિનું સુખ બોલવાનું, મીઠીમાં થોડી ભાલી મૂર્તિ તારી મોર, હમણાં ગવાતું મેં હું સાંભળતો જ નહીં છે. બોલો અને મારું બેઠું એક કંઈક અવાજ તો આવતો જ નથી, બોલવાનું મીઠી મધુરી, પણ મધુરી અવાજ આવ્યો છે જે મધુરો ટેસ્ટ આવ્યો. મારું બેઠું એના કરતાં હાકર વગર બોલીએ ખાવ તો ગળપણ આવે. બોલો ખજૂરને મોઢામાં ઠળિયા હોતી હોય તો તમે મૂકો ઘડી મત જેવી લાગે. અને આ તો મારું બેટું સામે બેઠા હોય તો કશું મેં ધૂરું બધુરું જ લાગતું. આ તો જેને લાગ્યું એને ગાયું, બાકી આપણને ટેસ્ટ તો થતો જ નથી. સામે વસ્તુ છે ને પેલી મેં હમણાં કીધું એવું છે. બોલો કે જલેબી ફાફડા પડ્યા છે ને ખવાતા નથી, મૂર્તિ મળી છે ને એનું સુખ લઈ શકતા નથી, અને તોય હારા દોષ પીડ્યા જ કરે. હા એમાં તો નથી ખાવાનું, લબડીને રહેવું પડે છે આમાં તો. પણ એમાં અમે ડાયાબિટીસ જ લાગુ પડ્યો છે ને, દેહ ભાવરૂપી ડાયાબિટીસ છે. એટલે ગંભીર બનવા બાબતે કેવું છે, ચાલશે નહીં, ગંભીર બનો. દેહ ભાવ ચાલ્યા વગર છોડ્યા વગર ચાલશે એ મગજમાંથી કાઢી નાખો. એ રહી ભરાઈ ગઈ ખોટી આપણને. પ્રાપ્તિ 100% સાચી છે, એમાં કોઈ બેમત, પણ એ પ્રાપ્તિના વિચારમાં ડૂબેલા રહો કે હું કોણ છું. એ સાચું એ છે હકીકતમાં. ખોટું ફીટ થઈ ગયું છે એથી ટાળો. એ દેહ ભાવ ટાળ્યો કહેવાય. અંધારું ઘૂમ જેવું છે ઓયડામાં. હવે શું કરવાનું? કેટલા દીવા કરશો? સ્વિચ પાડી દો ને, અંધારું કાઢવાનો પ્રયત્ન નથી કરવાનો. આપણે સ્વિચ પાડીને લાઇટ કરી દો એટલે અંધારું ઓટોમેટિક જતું રહેશે. દેહ ભાવરૂપી અંધારું છે, એને અજવાળું કરવા માટે શું કરવું પડે? તો બસ અજવાળું કરી દો. શું અજવાળું? હું દેહધારી છું જ નહીં, બસ દેહના દોષો મારે એમ ટાળીને બસ હું મૂર્તિમાં જ છું. એ ભાવમાં ડૂબેલા રહો તમે તારે. આ જ કરવાનું છે, બીજું કઈ એના નિયમ નથી. નિયમના પાલન કરો. આ 5 વર્તમાન કેમ પાડવાનું કહીએ છીએ?
કેમ દારૂ માટે ચોરી? હવે બહારનું બજારનું ખાવું નહીં. અલ્યા એ ચરી છે મારા બાપ, ચરી પાળવી પડે. દેહ ભાવ ટાળવા બે પૂરક છે એકબીજાને. ચરી પડે તો જ પેલો વિચાર આવે હોળી લેવાનો, નહીં તો વિચારે ના આવે ભાઈ. અંતઃકરણ ભ્રષ્ટ વિચાર જ ક્યાંથી આવે? આ તો કે ભલે સોની વાતો કરે, આપણે તો ના ચાલે. સંસારમાં રહ્યા ને એટલે ખાવું પડે, પીવું પડે, બધું કરવું પડે. મરો તારે સંસારમાં રહો, મૂર્તિમાં રહેવાની વાત ને બાય બાય ટાટા, બીજું શું થાય? ના ચાલે. અરે શું કે છો? સમજાય છે? કઈ સમજાય છે? હા, કે બધું બારોબાર જાય છે? સમજાય તો વર્તાય છે. આ તો સમજાય છે, ખાલી અર્થ સમજાય છે, અર્થ નહીં. હવે એ પ્રમાણે આગળ વધો. કયા સ્ટેપથી આગળ જોઈએ આપણે આગળ જઈએ છીએ? શું કે છો? આગળનો સમજાવટ. એટલે પ્રભાવની અંદર પ્રભાવમાં રહીને અવરભાવને ઠપકો જરૂર આપવો. મહારાજે લાભ આપ્યો હતો કે પ્રભાવ ચૂક્યા વગર અવરભાવના દોષોને સુધારવા માટે ઠપકો તો આપવો જ પડશે, પરંતુ પોતાનું સ્ટેન્ડ છોડ્યા વગર. એટલે સમજ્યા? કયું સ્ટેન્ડ? બસ હું વલ્લભભાઈ છું એ સ્ટેન્ડ નથી, એ આપણું સ્ટેન્ડ નથી. આપણે કહ્યું તો ના, તમારો ચશ્મા નંબર શું છે? નથી યાદ. કેમ તમારું શું ભાઈ ચશ્મા નંબર નથી યાદ? સારું, નિરાશ. તમારે શું છે નંજી? નિરાશ. ચશ્માની જરૂર છે આપણે. કોઈને છે નંબર યાદ? કોઈને પોતાના ચશ્માનો નંબર ખબર હોય તો? હા, 7 નંબર. હા, શાબાશ કહેવાય. બોલો. હવે એ નંબર ડોક્ટર જોડે કઢાયા પછી તમે બહુ શોખીન હોય તો ચશ્માની ફ્રેમો 10 વખત દાડામાં બદલો. છૂટકો નથી, તમને કાંઈ બંધન નથી. 10 વખત બદલો. તમતાર સવારની જોડે 2-2 કલાકે ફ્રેમો બદલવાની છૂટ, પણ નંબર એનો એ રહેવો જોઈએ. કાળા ફેરો, ધોળા પહેરો, વાદળી પહેરો, પીળા પહેરો, તમતાર તમારે એ પેલા સનશાઇન વાળા શું કહેવાય, સન ગ્લાસ પહેરો, નાઇટ ગ્લાસ પહેરો, જે પહેરવાય પહેરો. બોલો, પણ નંબર બદલાવો જોઈએ નહીં, બસ બીજું કાંઈ નહીં. એમ તમે જ્યાં જાઓ હોય ત્યાં જાઓ, લગ્નમાં જાઓ, પ્રસંગમાં જાઓ, વ્યવહારમાં જાઓ, જ્યાં જાઓ, પરંતુ સિનેમામાં જાઓ એવું નથી કહેતો પાછો. નહીં તો તમે અહીંયાથી પાછું ચડાવી દો પાછળ. સિનેમામાં જાઓ, થિયેટરમાં જાઓ, પિક્ચરમાં જાઓ, ટીવી ઉપર બેહો, એવું નહીં. આજ્ઞામાં રહીને જે કંઈ મહારાજની આજ્ઞા, ત્યાં ચરી આવી જાય. ચરીમાં રહીને જે કંઈ કરો, ભલે લગ્નમાં જાઓ, પ્રસંગમાં વ્યવહારમાં તો જવું પડે, વ્યવહાર કરો, ગમે તે કરો, પરંતુ બસ આ નંબર પકડી રાખો. કયો નંબર? એ ફ્રેમો બદલી કહેવાય. અને નંબર કયો? પેલા અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ. હું અનાદિ મુક્ત જ છું, મૂર્તિમાં રહેનારો છું. આ બધો જ ફ્રેમો છે, નંબર નથી. આ નંબર રાખીને બધું કરો. એ પકડી જવું જોઈએ બરાબર. ક્લિક કરી દો બરાબર, ક્લિક થઈ જવી જોઈએ. હું આ જ છું એટલે આ જ છું. દુનિયા આખી ભલે જીડી બારોટ કરે, હું જીડી બારોટ હતો જ નહીં, છું જ નહીં. એ મારા દેહનું નામ છે, મારું નથી. અને દેહને મારે કઈ લેવા દેવાના. ઠીક છે, રિલેટિવ છે એટલે આપણે હેંકારો, રિલેટિવ ભાવથી હેંકારો બોલવાનો, પણ અંદર તો સમજવાનું. અને એમાં સારું આ બ્યારા થઈ જાય ને એટલે બહુ સારું, નિરાશ જાવ. આને સંભળાય નહીં ને સારું, હે કેવું જ ના પડે. ભલે ઓલો બોલીને થાકી જશે, સમજી જશે કે બ્યારા લાગે છે. નિરાશ બોલો. બ્યારા લોકોને તો આ બધું બહુ જલ્દી સરળ સહજ થઈ જાય. તો મશીન મુકાવે 2 બાજુ 2. આંધળા ને બ્યારા લોકોને ખરેખર આ સ્થિતિ સુધી પહોંચવાનું બહુ સહેલું થઈ જાય. આંખે દેખાય નહીં, નિરાશ. મહારાજ જ કાઢી આંખી. આમ સીધા નહીં હાલીએ તો આવું કરશે, અને કાને સંભળાય ને એટલે નિરાશ. અહીંયા કેવું બધા પ્રકાશ આપણે બોલવું ને બધા આના જેવું કેમ રહેવાય. બોલે તો સંભળાય તો બોલ, એમ કેવું. પણ હવે ડિસ્ટર્બ થઈ ગયા આપણી સમજણથી. એના ધલા બહેરા થવું. તાળી પાડો, તાળી પાડો. આંધળા થવું, બહેરા થવું, લુલા થવું, ગુણાયતાન સંગાતો મૂક્યું છે. સ્વામી કે જગતની કોરે, વ્યવહારની કોરે, દેહ ભાવની પુષ્ટિની કોરે આંધળા થવું, બહેરા થવું, લુલા થવું, અનાશક્ત થવું, એવું કે સમજણે કરી. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી
દુખિયા થવાની ચાવી છે.